Morning students, how are you? Are you fine? Of course you are fine. Student, standard 4th subject English. જેમાં chapter number 4 poem છે Why અને story છે Alice in Wonderland, જેનો part 1 નો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર ચાલુ કરીએ તે પહેલા લાસ્ટ ચેપ્ટર કયું હતું યાદ કરો. જે કયું હતું લાસ્ટ ચેપ્ટર? ચેપ્ટર નંબર 3 કયું હતું? પોમ હતી રન અને સ્ટોરી હતી નસરુદ્દીન્સ એમ. રન નામની પોમમાં શું હતું તો કે સિટી, રન અવે ફ્રોમ ધ સિટી, શહેરથી દૂર ગામડામાં દોડી જાઓ, ખુલ્લા ખેતરોમાં દોડી જાઓ. વાય, શા માટે એટલું બધું દોડવાનું કહે છે? ફ્રેશ એર લેવા માટે, તાજગી લેવા માટે, તમારું જે બોડી છે એ હેલ્ધી થાય, મેન્ટેન થાય, સારું આરોગ્ય પ્રદાન થાય, એ માટે તમને રન કરવાનું કહે છે. રન બીનીથ ધ ટ્રીઝ, બીનીથ મીન્સ અંડર, રન બીનીથ ધ ટ્રીઝ, બીનીથ મીન્સ અંડર, એટલે કે વૃક્ષોની નીચે દોડો. રન ઇન ધ મેડો, લસ ગ્રીન મેડો, લીલાછમ ઘાસના મેદાનમાં દોડો. રન આઉટ ઇન ધ કન્ટ્રી સાઇડ, કન્ટ્રી સાઇડ એટલે ગામનું જે સીમાડું પાદર હોય એને કન્ટ્રી સાઇડ કહેવામાં આવે છે. કે તો તમે રન કરો એનામાં, ક્યાં તો કે કન્ટ્રી સાઇડ, ગામના પાદર તરફ દોડો. ત્યારબાદ સ્ટોરી હતી નસરુદ્દીન્સ એમ, જે કોમિક સ્ટોરી છે. કોમિક એટલે હાસ્ય ઉત્પન્ન કરે એ સ્ટોરી. નસરુદ્દીન, જેનું પૂરું નામ છે મુલ્લા નસરુદ્દીન, એક કોમિક કેરેક્ટર છે. શેની વાત કરવામાં આવી છે અહીંયા તો કે અહીંયા તીરંદાજી, આર્ચરીની વાત કરવામાં આવી છે. નસરુદ્દીન એક દિવસ પોતાના મિત્રો સાથે ચેટિંગ કરી રહ્યો છે. ચેટિંગ એટલે વાતચીત કરી રહ્યો હોય છે. આપણે જેમ વોટ્સએપમાં ચેટિંગ કરીએ છીએ ને એકબીજા મિત્રો સાથે, એકબીજા રિલેટિવ્સ સાથે, એમ નસરુદ્દીન છે એ પોતાના મિત્રો સાથે ચેટિંગ કરી રહ્યો હોય છે. અને તે બોસ્ટિંગ, ડંફાસ મારે છે, બડાઈ મારે છે. કઈ બડાસ મારે છે? કે હું તો તીરંદાજમાં બહુ સ્કિલફુલ છું, કુશળ છું. હું જે તીર છોડું ઇઝ રાઇટ ઓફ ધ ટાર્ગેટ, તે ટાર્ગેટે જઈને જ પૂરું થાય છે, એવી ડંફાસ મારે છે. કોણ ડંફાસ મારે છે? નસરુદ્દીન. એના મિત્રો આ વસ્તુ સાંભળીને, એમાંથી એક મિત્ર છે ને દોડીને તીરંદાજ લઈ આવે છે, એટલે કે આર્ચર લઈ આવે છે, બાણ અને શું કહેવાય, તીર, એરો, અને કહે છે શૂટ ઇટ. હવે તું જે આ ટાર્ગેટ છે એ ટાર્ગેટને પાર કર. તમે તમારી ટેક્સ્ટ બુકમાં ચિત્ર જોઈ શકો છો. એક ચિત્ર આપેલું છે, એમાં સર્કલ આપેલું છે બોર્ડમાં, અને બોર્ડની અંદર જે લાલ બ્લેક કલરનો સ્પોટ છે વચ્ચોવચ્ચ, એ ટાર્ગેટ કરવાનું કહે છે. નસરુદ્દીન 3 વખત ટાર્ગેટ કરે છે ને સદનસીબે નસરુદ્દીનના નસીબ સારા હતા કે ત્રીજા ટાર્ગેટે એ શૂટ કરે છે. પણ પહેલો ટાર્ગેટ જ્યારે ફેલ થાય છે ત્યારે પોતે કોનું નામ આપે છે? પોતાના મિત્ર આઝાદનું નામ આપે છે. કે આઝાદનો ટાર્ગેટ હતો, એ કેવી રીતે છોડે તીર, તો એ ક્યાં જઈને પડે એ હું તમને ડેમોન્સ્ટ્રેશન કરતો હતો. બીજી વાર જ્યારે મિસ થયું ત્યારે તે કોનું નામ આપે છે? ચીફ ગાર્ડનું નામ આપે છે. અને ત્રીજી વાર સદનસીબે નસરુદ્દીનના નસીબ સારા હતા કે ત્રીજી વાર તીર છે રાઇટ ઓફ ધ ટાર્ગેટ, એટલે કે ટાર્ગેટ ઉપર જઈને પડે છે. અને આમ નસરુદ્દીન આમ ટ્રમ્પેટલી વિજયી રીતે આમ આગળ આવતો, એમ શહેનશાહ ન હોય એમ આગળ આવે છે અને વિજયી રીતે આમ કહે છે કે ના, જોયું આપણું કામ. તો આ હતું નસરુદ્દીન્સ એમ નામની સ્ટોરી. આજે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ તે છે પોમ વાય, અને સ્ટોરી છે અલાઇસ ઇન વન્ડરલેન્ડ. પોમ વાયમાં શું છે તો કે ક્યુરિયસ બોય, એક બાળક છે, એકદમ ખૂબ જ જિજ્ઞાસા થાય છે. એ નાના નાના ઘણા બધા સવાલો કરે છે. વાય આવું થાય છે? આ સૂર્ય શા માટે ઉગે છે? સૂર્ય શા માટે આથમે છે? નદી કેમ વહેતી જ રહે છે? આ પર્વતો એટલા બધા ઊંચા કેમ છે? લાકડું કેમ તરે છે અને લખોટી એટલે કે માર્બલ કેમ ડૂબી જાય છે? એટલા ઘણા બધા પ્રશ્નો એના મગજમાં થયા રાખે છે અને તે કવિને પૂછે રાખે છે. ત્યારબાદ સ્ટોરી છે અલાઇસ ઇન વન્ડરલેન્ડ. 2 બહેનો હોય છે, તે એક ઝાડ નીચે, એક વૃક્ષ નીચે સ્ટોરી વાંચી રહી હોય છે. એક રેબિટ ત્યાંથી પસાર થાય છે. એ રેબિટ કંઈક આશ્ચર્ય પ્રમાણે એવું હોય છે, બીકોઝ રેબિટ જે હતું એ ટોકેટિવ રેબિટ, વાતું કરતું હતું, વાતોડિયું રેબિટ હતું.
આપણે કોઈ એનિમલને વાતો કરતા જોઈએ છીએ નહીં, પણ આ સ્ટોરી છે. તો આમાં રેબિટ વાતો કરે છે, વેસ્ટ કોટ પહેરેલો છે, ઘડિયાળ છે. આવું રેબિટ જોઈને અલાઇસને શું થાય છે, સરપ્રાઈઝ થઈ જાય છે, એનો પીછો કરે છે અને પછી શું થાય છે આપણે સ્ટોરીમાં જોશું. વિદ્યાર્થી મિત્રો, હંમેશની જેમ આ ચેપ્ટરની શરૂઆત પણ આપણે પીપીટી દ્વારા કરીશું. એટલે કે પોમ વાય અને સ્ટોરી અલાઇસ ઇન વન્ડરલેન્ડના જે હાર્ડ વર્ડ્સ છે એને હું તમને પિક્ચર દ્વારા એના મીનિંગ્સ અને એના એક્ઝામ્પલ સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને ત્યારબાદ આ બંનેનું આપણે થોડુંક સમરી મેળવીશું કે આ પોમ વાયમાં શું કહેવા માંગે છે, આ સ્ટોરી અલાઇસ ઇન વન્ડરલેન્ડમાં શું કહેવા માંગે છે, એ આપણે સમજીશું. તો સૌ પહેલાં આપણે શું કરીશું તો કે પીપીટીના માધ્યમથી શું કરીશું, પીપીટીના માધ્યમથી આપણે આ સ્ટોરી અને આ પોમના જે હાર્ડ વર્ડ્સ છે, ન્યૂ વર્ડ્સ છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ લેટ્સ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 4th સબ્જેક્ટ ઇંગ્લિશ ચેપ્ટર નંબર 4. વાય એક પોમ છે અને અલાઇસ ઇન વન્ડરલેન્ડ જે એક સ્ટોરી છે જેના ઓથર છે લ્યુઇસ કેરોલ. આપણે આ સેશનમાં શું જોવાનું છે તો કે ઇન્ટ્રોડક્શન ઓફ ધ ન્યૂ વર્ડ્સ એન્ડ સમરી. શું લર્ન કરવાનું છે આપણે? ઇન્ટ્રોડક્શન ઓફ ધ ન્યૂ વર્ડ્સ એન્ડ સમરી. ઓકે, નાઉ લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, introduction about author. Charles Louis Dodgson, better known by his pen name Lewis Carroll. Pen name means જેને આપણે ઉપનામ કહીએ. શું કહેવામાં આવે છે? પેન નેમ મીન્સ ઉપનામ. તો લુઈસ કેરોલ છે એ ચાર્લ્સ લુઈસ ડોડસનનું પેન નેમ છે. વોઝ એન ઇંગ્લિશ રાઇટર, જે એક ઇંગ્લિશ લેખક છે, મેથેમેટિશિયન ગણિતશાસ્ત્રી છે, લોજિશિયન એટલે કે તત્વજ્ઞાની છે, એન્જલિસ ડેકન એન્ડ ફોટોગ્રાફર અને એક સારા એવા ફોટોગ્રાફર પણ છે. હી વોઝ બોર્ન ઇન 27th January 1832 ઇન ઇંગ્લેન્ડ. તો કે લુઈસ કેરોલનો જ્યારે જન્મ થયો હતો તો એ ક્યાં થયો હતો તો કે 27 જાન્યુઆરી 1832ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો અને ડાયડ ઇન 14th January 1898. 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ જે આપણે પર્વ ઉજવીએ છીએ તે દિવસે 1898માં એજડ 65 એટલે કે 65 વર્ષનું એનું આયુષ્ય ભોગવી અને એનો દેહ વિલય થયો એટલે કે તેઓ મૃત્યુ પામ્યા. ચિલ્ડ્રન્સ લિટરેચર એને ક્યાં ક્યાં પબ્લિશર કર્યા? ચિલ્ડ્રન્સ લિટરેચર, ફેન્ટેસી લિટરેચર, પોએટ્રી, લિટરલી નોનસેન્સ, લાઇનર, એલ્જિબ્રા, એક્સેટ્રા. નોટેબલ વર્ક એટલે કે એનું ખાસ નોંધપાત્ર વર્ક ક્યાં ક્યાં હતા તો કે અલાઇસ એડવેન્ચર ઇન વન્ડરલેન્ડ. એડવેન્ચર એટલે આપણે કહીએ કે કોઈ જાતનું સાહસ કરવું, શોધખોળ કરવી. તો કે અલાઇસનું જે એડવેન્ચર હતું ક્યાં તો કે વન્ડરલેન્ડ. વન્ડરલેન્ડ એટલે મેં તમને પહેલા જ કીધેલું હતું કે પરીઓનો દેશ. વન્ડરલેન્ડનો મીન્સ શું થશે? પરીઓનો દેશ. થ્રુ ધ લુકિંગ ગ્લાસ, ધ હન્ટિંગ ધ શાર્ક, આ બધા એના ખાસ શું છે? નોવેલ છે. આગળ જોઈએ ક્યુરિયસ. હવે આપણે વાય નામની પોમ અને અલાઇસ ઇન વન્ડરલેન્ડ નામની જે સ્ટોરી છે તેના હાર્ડ વર્ડ્સ એટલે કે જે ન્યૂ વર્ડ્સ છે વિથ મિનિંગ, વિથ પિક્ચર અને વિથ એક્ઝામ્પલ સમજવાનો પ્રયાસ કરીશું. ક્યુરિયસ. What is the pronunciation? Curious. Eager to know something. ફરીવાર રિપીટ કરું છું. Eager to know something એટલે કે કંઈક જાણવા જેવું, કંઈક જાણવા માટે ઉત્સુકતા હોવી, જિજ્ઞાસા વૃત્તિ હોવી. એક્ઝામ્પલ, સમ ચિલ્ડ્રન હેવ ક્યુરિયસ ઇન નેચર. કેટલાક કુદરતી રીતે, ઘણાનો નેચર કેવો હોય, ઘણા બધા બાળકો છે ને એ આખા વર્ગમાં શું કરતા હોય? ક્વેશ્ચનિંગ જ કરતા હોય. સર આમ કેમ થયું? મેડમ આમ કેમ થયું? વાય વાય. તો આ પોમ પણ શેના માટે છે? વાયની છે. શું છે? વાય શુડ, આવું શા માટે થયું? વોટ હેપન, આવું કેમ બન્યું? બરોબર.
તો કેટલાક બાળકો શું હોય, જિજ્ઞાસુ વૃત્તિવાળા હોય, એને ઘણી બધી આમ શું હોય કે થોડાક સમયમાં જાજુ બધું જાણી લેવાની એની ઈચ્છા હોય, તો એને શું કહેવાય, આપણે ક્યુરિયસ બોય કહીશું. નેક્સ્ટ જોઈએ વુડ. વુડ મીન્સ ધ હાર્ડ ફાઇબર્સ મટીરિયલ. વુડ એટલે લાકડું. એક્ઝામ્પલ, વુડ સ્વિમ ઓન ધ સરફેસ ઓફ ધ વોટર. લાકડું છે એ શું છે, ઓમ વજનમાં ભારે છે, પણ કેવું છે, એ ફાઇબર્સ છે, એટલે તે પાણીમાં શું કરશે, પાણીની સપાટી ઉપર તરશે, એ સિંક નહીં કરે. સિંક મીન્સ ડૂબી નહીં જાય. વુડ છે એ પાણીની સપાટી ઉપર શું કરશે, તરશે, એ ડૂબી નહીં જાય. નેક્સ્ટ જોઈએ સિંક. હમણાં જ મેં કીધું સિંક મીન્સ ગો ડાઉન બિલો ધ સરફેસ, એટલે કે જે સપાટી છે એનાથી નીચે વહી જવું. તમે પિક્ચરમાં જોઈ શકો છો કે માર્બલ છે, એક બાઉલ છે, બાઉલમાં વોટર છે, વોટરની અંદર માર્બલ નાખેલા છે, તો માર્બલ છે ક્યાં વયા જાય છે, તળિયે. સરફેસ ઉપર તરતા નથી, તે બોટમ એટલે કે તળિયે વયા જાય છે, ડૂબી જાય છે, ડૂબી જવું. સિંક મીન્સ ડૂબી જવું. એક્ઝામ્પલ જોઈએ, માર્બલ્સ આર સિંક ઇન ધ બાઉલ, એટલે કે માર્બલ એટલે કે લખોટી. માર્બલનો શું મિનિંગ થશે, લખોટી. તો લખોટી શું છે, તો કે માર્બલ્સ આર સિંક ઇન ધ બાઉલ, એટલે કે લખોટીઓ છે એ બાઉલમાં ડૂબી ગઈ છે. ઓકે. વુડ છે એ શું હતું, તો કે વુડ છે એ સરફેસ ઉપર તરતું હતું. જ્યારે આ માર્બલ છે એ શું થઈ ગઈ છે, તો કે જે બાઉલ છે એમાં વોટર ભરેલું છે, માર્બલ એમાં તમે ડ્રોપ કરો, એક પછી એક નાખો, તો એ માર્બલ ક્યાં જઈને ફસશે, પાણીની સપાટી એટલે કે તળિયે જઈને બેસી જશે. નેક્સ્ટ જોઈએ વન્ડરલેન્ડ. હવે અહીંથી અલાઇસ ઇન વન્ડરલેન્ડના હાર્ડવર્ડ્સ શરૂ થાય છે. આપણે થોડીક એવી એની સમરી મેળવી લઈ. અલાઇસ ઇઝ સિટિંગ વિથ હર સિસ્ટર ઓન ધ રિવર બેંક એન્ડ ઇઝ વેરી બોર્ડ. અલાઇસ છે ને, આ સ્ટોરી ક્યાંથી શરૂઆત થઈ છે, તો કે અલાઇસ છે ને એની સિસ્ટર સાથે એક રિવર બેંક એટલે કે નદીના કાંઠે બેઠી હોય છે, અને એની સિસ્ટર વાંચતી હોય છે, જ્યારે અલાઇસ છે એ બોર થતી હોય છે, કારણ કે એને રીડિંગનો શોખ નથી હોતો. સડનલી સીઝ અ રેબિટ. વિચ કલર, વ્હાઇટ કલર રેબિટ. અચાનક તે એક વ્હાઇટ કલરનું રેબિટ જોવે છે, વેરિંગ એ વેસ્ટકોટ. એને કોટી પહેરેલી છે, ટેક્સ એ વોચ આઉટ, અને એ કોટીના જે પોકેટ છે એ પોકેટમાંથી તે શું બહાર કાઢે છે, વોચ બહાર કાઢે છે. while muttering to himself, oh dear, I shall be late. અને એ રેબિટ ટોક પણ કરે છે. અલાઇસ તો આશ્ચર્યચકિત થઈ જાય છે ટોકેટિવ રેબિટને જોઈને, વાતુડિયા રેબિટને જોઈને, કારણ કે રેબિટે પોકેટમાંથી વોચ કાઢી અને ટાઈમ જોયો અને કીધું, ઓ ડિયર, હું લેટ થઈ ગયો, મને મોડું થઈ ગયું. અલાઇસ ગેટ વેરી ક્યુરિયસ એન્ડ ફોલોઝ હિમ ડાઉન હિઝ રેબિટ હોલ. અને અલાઇસ છે એ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને આ વ્હાઇટ રેબિટનો શું કરે છે, ફોલો કરે છે. ફોલો મીન્સ પીછો કરે છે. ક્યાં સુધી, રેબિટ હોલ. રેબિટ હોલ એટલે રેબિટ એટલે કે સસલો જે ઘરમાં રહે, રહેઠાણ કહેવાય ને, હેબિટેટ, દર, જેને આપણે દર કહીએ આપણી ગુજરાતી ભાષામાં, તો એ ત્યાં સુધી એનો પીછો કરે છે દરમાં. શું કઈ રીતે, તો કે the rabbit hole suddenly goes straight down and Alice falls into the dry leaves. કેના ઉપર પડે છે, સૂકા પાંદડાઓનો ઢગલો હોય છે ને, તો હોલમાંથી ડાઉન 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 થતી Alice છે એ આ ડ્રાય લીવ્સના ઢગલા ઉપર પડે છે અને શું કરે છે, સડનલી સ્ટેન્ડ અપ, ઊભી થાય છે, પણ એને રેબિટ ક્યાંય જોવા મળતું નથી. પછી શું થાય છે, તો કે running in front of her through a long passage and she continues to follow him. અચાનક રેબિટ એની સામે આવે છે, પેસેજ, આંગણ, પટાંગણ હોય ને, અને પાછો એનો પીછો કરે છે. હવે આપણે આગળ સ્ટોરીમાં એને જોશું. ચાલો. વન્ડરલેન્ડ મીન્સ an imaginary world that exists in a fairy stories. ફેરી સ્ટોરીઝ એટલે કે પરીઓની વાર્તાઓમાં. પરીઓની વાર્તાઓ સાંભળી છે ને તમે? એક પરી હતી ને બોટ ઉપર બેસીને ગઈ, રાજકુમારને મળવા ગઈ ને રાતના સમયે ગઈ ને, આવી બધી ઘણી બધી વાર્તાઓ હોય છે. તો વન્ડરલેન્ડ મીન્સ એન ઇમેજિનરી વર્લ્ડ ધેટ એક્ઝિસ્ટ્સ ઇન અ ફેરી સ્ટોરી, કે જે આવે છે કેમાં, તો કે પરીઓની જે વાર્તા આવે છે એમાં વન્ડરલેન્ડ નામના ઇમેજિનરી વર્ડનો યુઝ થાય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. ધ પ્લેસ વોઝ એ વન્ડરલેન્ડ ફોર યંગ એન્ડ ઓલ્ડ. યંગ એન્ડ ઓલ્ડ એટલે કે યુવાન અને વૃદ્ધ માટે આ પ્લેસ, આ જગ્યા કેવી હતી,
તો કે વન્ડરલેન્ડ સમાન હતી. વન્ડરલેન્ડ મીન્સ પરીઓના દેશ સમાન હતી. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. સ્કેમ્પર. What is the scamper? What is the meaning of scamper? A small animal or child run with quick light steps. Light steps એટલે લાઇટ વાળા સ્ટેપ નહીં હો. અહીં લાઇટ સ્ટેપ મીન્સ હળવા. આપણે કહીએ ને થોડુંક મારે લાઇટ આજે નાસ્તો કરવો છે. લાઇટ નાસ્તો કરવો છે એટલે લાઇટને નાસ્તામાં લેવાની છે? નો. નાઇટ નાસ્તો મીન્સ કે મારે હળવો નાસ્તો કરવો છે, પચી જાય એવો નાસ્તો કરવો છે. બરોબર? તો કે અહીંયા લાઇટ સ્ટેપ્સ, તો કે એવું પ્રાણી કે એવું બાળક જે ક્વિક ઝડપી પણ હળવા પગલાં ભરી અને આપણા બાજુમાંથી પસાર થાય એને સ્કેમ્પર તરીકે ઓળખવામાં આવે છે. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સ્કેમ્પર? સ્મોલ એનિમલ ઓર ચાઇલ્ડ રન વિથ ક્વિક લાઇટ સ્ટેપ્સ. ઓકે, ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. Alice saw a white rabbit scamper by. Alice છે એ શું જુએ છે? એની સિસ્ટર સાથે સિટિંગ કરી ક્યાં બેઠી હોય છે? એક ટ્રીની નીચે બેઠી હોય છે. એની સિસ્ટર રીડિંગ કરી રહી હોય છે. Alice બોર થઈ રહ્યો છે. સડનલી he saw a white rabbit scamper by. એટલે કે અચાનક એક સફેદ રેબિટ છે એ આવે છે અને અલાઇસની બાજુમાંથી ઝડપભેર પસાર થઈ જાય છે. He wear a waistcoat. તેને વેસ્ટકોટ પહેરેલો હોય છે. He pick out a watch from his pocket. પોકેટમાંથી ઘડિયાળ કાઢે છે, ટાઈમ જુએ છે. Oh dear, I am late. અને પાછું શું વાત કરે છે? Oh dear, મને મોડું થઈ ગયું. Alice was surprised because she never saw a talkative rabbit. It is a talkative rabbit. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. વેસ્ટકોટ. હમણાં આપણે વાત કરીએ બંડી. વેસ્ટકોટનો મતલબ શું થશે? બંડી. A sleeveless piece of clothing with buttons which people usually wear over a shirt. આપણે કઈ રીતે પહેરીએ છીએ બંડીને? તો કે શર્ટ ઉપર પહેરીએ છીએ. સ્લીવલેસ એટલે કે બાંય વગરની હોય છે અને એને બટન પણ આવેલા હોય છે ને. A sleeveless piece of clothing with buttons which people usually wear over a shirt. It means waistcoat. Okay, example જોઈએ. Rabbit wear a blue waistcoat. તો કે રેબિટે કેવો વેસ્ટકોટ પહેરેલો છે? બ્લુ કલરનો વેસ્ટકોટ પહેરેલો છે. કોને? રેબિટે. ઓકે, આગળ જોઈએ. Popped down. To come or go to someone's home. To come or go to someone's home. કોકના ઘરે આવવું અથવા કોકના ઘરે જાવું. કમ એટલે આવવું, ગો એટલે જાવું. તમે જોઈ શકો છો એલાઇસ છે એ ક્યાં શું જોઈ રહી છે? તો કે રેબિટનું હોલ છે, રેબિટનું દર છે, રેબિટનું હોમ છે. એને ઉપરથી પોપ્ડ આઉટ એટલે કે ડોક્યુ કરીને જોઈ રહી છે. હુ? અલાઇસ. એક્ઝામ્પલ જોઈએ. અલાઇસ પોપ્ડ ડાઉન અ લાર્જ રેબિટ હોલ. અલાઇસ છે એ ડોક્યુ કરે છે, જોવે છે મોટા રેબિટ હોલ એટલે કે રેબિટનું જે દર છે મોટું, લાર્જ રેબિટ હોલ એટલે કે મોટું જે રેબિટનું હોમ છે એનું ઉપરથી અલાઇસ છે નિરીક્ષણ કરે છે. નેક્સ્ટ જોઈએ. પાઈ. An amount of something lying in a mass. માસ એટલે જથ્થો. An amount of something. amount એટલે પણ જથ્થો જ થશે. Lying in a mass. કોઈ પણ વસ્તુનો એક સાથે જથ્થો પડ્યો હોય, ઢગલો જેને કહેવામાં આવે છે, તો પાઇલનો મતલબ થશે ઢગલો. એક્ઝામ્પલ જોઈએ. Alice landed on a heap of dry leaves. Alice છે એ રેબિટ હોલમાં રેબિટનો પીછો કરી રહી હતી તો એ ઉપરથી આવીને નીચે ક્યાં પડે છે? તો કે સૂકા પાંદડાનો જે ઢગલો હોય છે, ડ્રાય લીવ્સ મીન્સ કે સૂકા પાંદડાનો જે ઢગલો હોય છે એની ઉપર આવીને અલાઇસ છે એ પડે છે. ઓકે, ફાઉન્ટેન્સ. A stream of water that is forced up into the air through a small hole. ફાઉન્ટેનનો મતલબ શું થશે? A stream of water that is forced up into the air through a small hole. નીચેથી દબાણ કરવામાં આવે અને પાણીના અલગ નળ હોય, ફોર્સ એટલે કે દબાણ થાય, બળ આવે એટલે શું થશે? તો કે થ્રુ અ સ્મોલ હોલ, નાના નાના કાણામાંથી પાણી છે બહાર આવશે, જેને આપણે ફાઉન્ટેન તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ. This is a lovely fountain.
આ એક સુંદર મજાનો ફાઉન્ટેન છે. ઓકે સ્ટુડન્ટ્સ, અહીં આપણું પીપીટી દ્વારા એક્સપ્લેનેશન ઓફ ન્યૂ વર્ડ્સ વિથ એક્ઝામ્પલ અને સ્ટોરી સમરી કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને આ બધું વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. થેન્ક યુ. ઓકે સ્ટુડન્ટ્સ, તમને પીપીટીના માધ્યમથી આ પોમ કઈ હતી વાય અને સ્ટોરી અલાઇસ ઇન વન્ડરલેન્ડના જે ન્યૂ વર્ડ્સ હતા વિથ એક્સપ્લેનેશન ઓફ ન્યૂ વર્ડ્સ થ્રુ પીપીટી એ સમજાઈ ગયા હશે. અને થોડી ઘણી મેં પોમની અને સ્ટોરીની જે સમરી આપી એ પણ તમને આઈ હોપ કે સમજાઈ ગઈ હશે. ઓકે, સમજાઈ ગઈ છે ને? ઓકે વિદ્યાર્થી મિત્રો, શા માટે પીપીટીના માધ્યમથી આપણે ન્યૂ વર્ડ્સ જોયા? હું વારંવાર એક જ એક્ઝામ્પલ આપું છું કે તમે જેમ ટીવીમાં એડ જોવો છો, એ એડ્સ જોવા માટે તમારે શું કરવું પડે છે? ફોકસ કરવું પડે છે. તમે ટીવીમાં ધ્યાન દો છો અને તમારી બધી જ ઇન્દ્રિયો ત્યારે કામ કરે છે. આંખ, કાન બંને. શું કામ? કે આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે અને મગજમાં એ ઇમેજ ક્રિએટ થાય છે. એટલે આપણે પીપીટીના માધ્યમથી ન્યૂ વર્ડ્સ શીખ્યા છીએ, જેથી કરીને તમને લાંબા સમય સુધી આ ન્યૂ વર્ડ્સ છે એ મગજમાં યાદ રહે, જેથી કરીને પોમ જે વાય નામની પોમ છે એ અને અલાઇસ ઇન વન્ડરલેન્ડ નામની જે સ્ટોરી છે એ સમજવામાં તમને તકલીફ થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ પીપીટીના માધ્યમથી આ હાર્ડ વર્ડ્સ અને સ્ટોરી સમરી અને પોમ સમરી સમજાઈ ગઈ હશે. આ સેશનના અંતે તમને એક વર્કશીટ મળશે. વર્કશીટ કઈ હશે? ચેપ્ટર નંબર 3 ની CW એટલે કે વર્કબુક પ્રિપેરેશન હશે. ચેપ્ટર નંબર 3 જે આપણું છે કયું છે? પોમ, રન અને સ્ટોરી નસરુદ્દીન્સ એમ. ઇસ બંનેનું જે વર્કબુકમાં આન્સરિંગ કરવાનું છે, આપણે ક્વેશ્ચન આન્સર ને બધી એક્સરસાઇઝો છે એ કમ્પ્લીટ કરવાની છે. એ આપણે આ સેશનના અંતે જે PDF વર્કશીટ આવશે એમાં તમારે હશે. ક્વેશ્ચન તો તમારી વર્કબુકમાં લખેલા જ છે, તમારે માત્ર આન્સર કોપી કરવાના છે. અને કેવી રીતે? ગુડ હેન્ડ રાઇટિંગ સાથે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચર એટલે કે પાર્ટ 2 માં આપણે ફરી મળીશું. શેની સાથે? વાય નામની પોમ સાથે. એનું એક્સપ્લેનેશન કરીશું, એનું ટ્રાન્સલેશન કરીશું અને એ પોમને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરીશું. Okay, till goodbye, thank you.